કૃષ્ણ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. એન્ડ સિઝનનો આજે 5મો દિવસ. પર્વત પરનો ઉપદેશ, ગિરી પ્રવચન. ધન્ય કોણ છે તે માથી 5:1-12 દ્વારા આપણે જોવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ 4 દિવસ આપણે જોયું હતું કે શિષ્ય માટેનું તેડું શું હોય. પ્રભુ ઈસુ શિષ્યત્વ તરફ દોરી ગયા અને અહીંયા પહેલી કલમ પ્રમાણે હવે તેઓ ઘણા લોકને જોઈને પહાડ પર ચડી ગયા અને શિષ્યો તેમની પાસે આવ્યા. એ શિષ્યો જેમને તેડું આપવામાં આવ્યું હતું. હવે તેઓને બીજી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ઉપદેશ આપે છે, જે 3-10 કલમમાં આપેલ છે, જેને આપણે ધન્યતા તરીકે ઓળખીએ છીએ. પ્રથમ શિષ્યત્વ તરફ લઈ ગયા અને પછી પ્રભુ ઈસુ શિષ્યોનું હૃદય ઘડે છે, જે ખ્રિસ્તીપણાનો એક પાયો છે. અહીં પ્રભુ ઈસુ કહે છે, ધન્ય કોણ છે? તેઓ પર્વત પર ચડ્યા. મૂસા પણ સિનઈ પર્વત પર વ્યવસ્થા અથવા તો નિયમ લઈને આવ્યો હતો અને અહીંયા પ્રભુ ઈસુ પર્વત પર નવી જીવનશૈલી જાહેર કરે છે. પણ બંનેમાં ફરક એ છે, પ્રભુ ઈસુ અહીં કોઈ કાયદો નથી આપતા, કોઈ નિયમ નથી આપતા, પણ ઈશ્વરના રાજ્યનું હૃદય આપે છે. પ્રથમ અહીં ધન્ય શબ્દનો અર્થ સમજીએ. ગ્રીક બાઇબલમાં ધન્ય શબ્દ માટે મેકારિયોસ શબ્દ વાપરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે દેવ તરફથી મળેલી આંતરિક આનંદિત સ્થિતિ. એવું સુખ જે બાહ્ય પરિસ્થિતિથી નહીં પણ દેવની કૃપાથી મળેલ છે. આજે દુનિયા ધન્ય કોને કહે છે? જેની પાસે પૈસો છે, સફળતા છે, શક્તિ છે, તેને ધન્ય કહે છે. પણ પ્રભુ ઈસુ તેઓને ધન્ય કહે છે જેઓની પાસે નમ્રતા છે, તરસ છે, દયા છે, શુદ્ધતા છે. ત્રીજી કલમ કહે છે, આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે. એનો અર્થ સંપૂર્ણ રીતે નિર્ભય હોય એવા ગરીબ. અહીં આર્થિક નહીં પણ આત્મિક બાબતોની વાત છે. જેઓ આત્મિક રીતે સ્વીકારે છે કે હું દેવ વગર કશું જ નથી, તેઓને ધન્ય છે અને પરિણામે આકાશનું રાજ્ય તેઓને મળે છે. ચોથી કલમમાં શોક કરનારને ધન્ય કીધો છે. અહીં ગ્રીકમાં એન્થિયો શબ્દ વાપરવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે ઊંડો આંતરિક શોક. આ શોક સામાન્ય વ્યથા, મુશ્કેલી કે દુઃખ માટે નથી. આ શોક એ તો પાપ માટેનો શોક છે. દાઉદ જેમ ગીતશાસ્ત્ર 51માં રડ્યો હતો તેવો શોક. અહીં વચનમાં લખ્યું છે તે પ્રમાણે પાપ માટે શોક કરનાર દિલાસો પામશે. આગળ 5મી કલમ પ્રમાણે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. અહીં પ્રાઉસ નામનો ગ્રીક શબ્દ વપરાયો છે, જેનો મતલબ થાય છે નિયંત્રિત શક્તિ અથવા શાંત સ્વભાવ. નમ્રતા એ કોઈ નબળાઈ નથી, પરંતુ દેવના હાથમાં રહેલી શક્તિ છે. પરિણામ, તેઓ પૃથ્વીનું વતન પામશે. આગળ 6ઠ્ઠી કલમ, ન્યાયપણાની ભૂખ તરસશે તેઓને ધન્ય છે. અહીં ગ્રીક શબ્દ ડાયકાઈઓસીન વપરાયો છે. તેનો મતલબ થાય છે દેવ સાથે યોગ્ય સંબંધ. જેમ શરીરને ખોરાક જોઈએ છે, તેમ આત્માને ધર્મ અથવા ન્યાયપણું જોઈએ છે, જે ઈશ્વર સાથેના યોગ્ય સંબંધને માટે અનિવાર્ય છે. એ સિવાય ઈશ્વર સાથેના સંબંધમાં જોડાવું શક્ય નથી. પરિણામે તેઓ ધરાશે, મતલબ તેઓ સંતોષ પામશે. 7મી કલમ, દયાળુઓને ધન્ય છે. દયાળુ માટે ગ્રીક શબ્દ એલેઓસ વપરાયો છે. તેનો અર્થ થાય છે કરુણા, ક્ષમા. જો તમે દયા રાખો છો તો તમે દયા પામશો. જો તમે ક્ષમા આપો છો તો તમે ક્ષમા પામશો. આગળ 8મી કલમ પ્રમાણે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. અહીં કથારોસ ગ્રીક શબ્દ વપરાયો છે, જેનો અર્થ છે શુદ્ધ, ભેળસેળ વગર. આ એક શરત છે. જો તમે શુદ્ધ હૃદયના હશો તો જ તમે દેવને જોઈ શકશો. આગળ 9મી કલમ, સલાહ કરાવનારાઓને
મતલબ શાંતિના જેઓ સ્થાપક છે તેઓને ધન્ય છે. અહીંયા ગ્રીક શબ્દ ઈરેનો પોઈઓસ વપરાયો છે, જેનો અર્થ છે શાંતિ સર્જનાર, અને તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. આગળ 10 થી 12 કલમમાં સતાવણી પામેલા લોકો વિશે કહેવામાં આવ્યું છે. પ્રભુના રાજ્યના લોકો માટે આ જગત હંમેશા સરળ નહીં હોય, પણ પ્રભુ ઈસુ કહે છે આવી પરિસ્થિતિમાં પણ તમે આનંદ કરો, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, આકાશનું રાજ્ય તમારું છે. અહીં સુંદરતાની પેટર્ન શું છે? આંતરિક સ્થિતિ, દેવનું વચન અને ભવિષ્યની આશા. દુનિયાથી વિરુદ્ધનું જીવન, પણ ઈશ્વરના રાજ્યના આ સંસ્કાર છે. શિષ્ય તરીકે ડીએનએ શું હોવું જોઈએ? ગરીબી ઈશ્વરના રાજ્યને માટે, શોક દિલાસો પામવાને માટે, નમ્રતા વારસાને માટે, તરસ સંતોષને માટે, દયા પામવાને માટે, શુદ્ધતા દેવને જોવાને માટે, શાંતિ દેવના પુત્ર થવાને માટે, સતાવણી સ્વર્ગીય પુરસ્કાર મેળવવાને માટે. પ્રભુ ઈસુ બહારના જીવન કરતા અંદરનું હૃદય બદલે છે. ધન્યતા સંપત્તિથી નહીં, પણ દેવના સંબંધથી આવે છે. પ્રભુ ઈસુ અહીં આપણને ધન્યતા દ્વારા સમજાવે છે કે શિષ્યત્વનો પ્રથમ પાયો શું છે, આપણે કેવી રીતે શિષ્ય બની શકીએ છીએ, કયા ગુણ આપણે વિકસાવવા જોઈએ. જો આપણે શિષ્ય બનવા માંગીએ છીએ તો આ ધન્યતાઓ આપણી અંદર હોવી જોઈએ. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.